જોહાર, જય આદિવાસી। જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, માનવ જીવનનું શરૂઆત થઈ, ત્યારથી ભારત દેશમાં વસનારા ને ભારતીય બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે દર્શાવેલા એ મૂળ ભારતના વતનીઓ આજે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે પણ જેટલી યાતનાઓ આદિવાસીઓએ નથી ભોગવી તેટલી યાતનાઓ ભારત દેશ આઝાદ થયા પછી ભોગવી છે। ભારતના વિકાસમાં આદિવાસીઓનો સૌથી મોટો રોલ રહ્યો છે। આદિવાસીઓએ કોઈ પણ દિવસ સરકારનો કે પ્રશાસનનો વિરોધ કર્યો નથી, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તમામ સરકારો આજ સુધીની જે ભારત દેશમાં શાસકો ગયા એ તમામ શાસકોએ આદિવાસીઓને સાચવ્યા હતા અને અંગ્રેજોએ ભલે ભારતને લૂંટ્યું ને યાતનાઓ આપી પણ આદિવાસી સમાજને પ્રાધાન્ય આપ્યું હતું। એનો પુરાવો છે કે જ્યારે ભારતીય બંધારણ બન્યું ત્યારે એનું પ્રિએમ્બલ તૈયાર થયું હતું અને એમાં અંગ્રેજોએ 1858થી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી એ કાયદાઓ બનાવ્યા છે અને 1874માં શિડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ બન્યો, ત્યાર પછી 1919માં ફેરફાર થયો, ત્યાર પછી 1935માં ઇન્ડિયા એક્ટ બનાવ્યો। એ પણ આદિવાસીઓ માટે સુખરૂપ ને સાકાર હતો। ત્યારબાદ ભારત દેશ 1947માં આઝાદ થયો અને 1950માં 26મી જાન્યુઆરીએ ભારતીય બંધારણની અમલવારી થઈ। ત્યાર પછી શિડ્યુલ 5 લાગુ કર્યું, એને પણ સંપૂર્ણતઃ શાસકોએ લાગુ ન કર્યું અને અત્યારે જે પૈસા એક્ટ છે એ બેસીને થૂક ઉડાડવા સિવાય વિશેષ કોઈ પ્રાવધાન નથી અને આ બધું જોતા આદિવાસીઓને ભારતમાં ખતમ કરવાનું એક પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને જ્યારથી ભારત દેશ આઝાદ થયો દેશના વિકાસના નામે આદિવાસીઓનું શોષણ થયું છે અને જે મૂળ માલિક છે એની દયનીય સ્થિતિ લાવનાર શાસકો અને પ્રશાસકો છે। આજે છેલ્લે જ્યારે સ્વાસ્થ્યને લગતી બાબતોમાં પણ ખાનગીકરણ થઈ રહ્યું છે, ફેક્ટરીઓ ખાનગી કંપનીઓ આપી આજે જે ભારતનું શાસન ચાલે છે એ મૂડીવાદીઓનું છે અને મૂડીવાદીઓને પ્રોટેક્શન આપે છે, જ્યારે ગરીબ અને લાચાર માણસોને તડપાવે છે। તે જ પ્રકારની પ્રવૃત્તિ વ્યારામાં અંતિમ તબક્કામાં છે। તેવા સમયે આદિવાસીઓએ ભારતમાં સૌપ્રથમ ભારતની ખરી આઝાદીની લડાઈ શરૂ કરી છે। એમાં સૌ સહભાગી થાવ અને આ હોસ્પિટલ જો ખાનગીકરણ થઈ ગઈ તો ભારતની આઝાદી જે છે એ ખતરામાં છે, એ નક્કી છે અને ભારત આજે જે શાસકો છે એ લોકોને મારી વિનંતી છે કે તમારી પાસે સક્ષમતા નથી તો આજે તમે 4-5 માલેતુજારોને ઉભા કર્યા છે એ લોકોને દેશ ચલાવવા આપી દો, એ લોકો કદાચ તમારા કરતા સારું ચલાવશે એવો વિશ્વાસ આવે છે। એટલા માટે સદર હોસ્પિટલને ખાનગીકરણ કરતા પહેલા 100 વખત વિચારજો, નહીં તો આદિવાસીઓ મરતે દમ તક લડી લેશે। એ એની હેરિડિટી છે, એટલે એ હેરિડિટીને ઓળખીને જ યુનોએ પણ નોટિફાઈડ કર્યા છે કે આદિવાસી જેવી જીવનશૈલી અપનાવો। આદિવાસી જીવનશૈલી એટલે શું? કોઈનો વિરોધ નહીં કરવો, હું જેમ જીવું છું તેમ બીજાને પણ જીવવા દેવું, એવો જે સંદેશ છે એને લઈને ઓછામાં ઓછા સંસાધનોથી પોતાનું જીવનશૈલી જીવી અને પૃથ્વીને બચાવી એ મૂળ હેતુ છે આદિવાસીઓનો। એને લઈને યુનોએ નોટિફાઈડ કર્યું છે। એટલે શાસકો અને પ્રશાસકોને મારી નમ્ર વિનંતી છે અને પ્રજાજનોને પણ નમ્ર વિનંતી છે કે આ પોતાના જીવન ટકાવવા માટે, પોતાનું જીવન, બાળકોનું ભવિષ્ય અને દેશને બચાવવા માટેની જે આ મુવમેન્ટ છે એમાં સૌ સહભાગી થાવ અને સરકારને અક્કલ આવે એવું કંઈક કરીએ આપણે। ચાલો સૌ સાથે મળીએ, આ આંદોલનને આગળ વધારીએ। અસ્તુ। અનુસૂચિ 5 અને 6 વિસ્તારમાં સૌથી વધારે નેચરલ સોર્સિસ છે અને એને લઈને આદિવાસીઓ પર વધારે દમન કે એમના અસ્તિત્વ પર ખતરો છે, એ બાબતે તમારે શું કહેવું છે? શિડ્યુલ 5 અને 6 સૌથી વધારે સંસાધનો, ખનિજ સંપત્તિ જ્યાં ભારત દેશમાં જ્યાં જ્યાં આદિવાસીઓ વસે છે ત્યાં જ બચી છે। બહારથી આવેલા લોકોએ જે સુપ્રીમ કોર્ટે કીધું છે 5 જાન્યુઆરી 2011ના જજમેન્ટમાં, તે પ્રકારે મૂળ આદિવાસી ભારતનો મૂળ વતની છે તે જે વસે છે તે વિસ્તારમાં આજે ખનિજ સંપત્તિ બચેલી છે અને
કુદરતી સંપત્તિ પણ બચેલી છે એને ખતમ કરીને, આદિવાસીઓને ખતમ કરીને પોતે આજ સુધી જીવતા આવેલા છે અને પોતે પણ ખતમ થવા જઈ રહ્યા છે એ એમને ખબર નથી. એટલા માટે આદિવાસી સમાજ એને અક્કલ આપવા માટે અહીંયા બેઠો છે. જે કોઈ જમીન બાબતેના સંશોધનો થાય છે કે નવા બિલો આવે છે એ લગભગ અનુસૂચિ 5 અને 6 વિસ્તારના હોય છે જમીનને લગતા. હાલમાં ને અગાઉના શાસકોએ અત્યાર સુધી ટાર્ગેટ ફક્ત મૂળ નિવાસી છે એ લોકોને ડરાવવાનું, ધમકાવવાનું અને એ લોકોએ જે સંપત્તિ જીવસૃષ્ટિને બચાવવા માટેની જાળવી રાખેલી એને હડપવાના જ કાયદા બનાવે છે. બાકી આજ સુધી આદિવાસીઓને જે પ્રાવધાન આપવામાં આવ્યા છે એની અમલવારી થઈ હોત તો ભારત આજે વિશ્વગુરુ હોત. આભાર તમારો.